હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો એસએસસી બ્રો હાર્દિક સર તમારી પાસે ચેપ્ટર નંબર 8 એટલે કે કુદરતી સંસાધન લઈને આવી ગયો છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 15 જોયું હતું, જેનું નામ હતું આર્થિક વિકાસ. ક્લિયર? તો આજે પહેલો અને છેલ્લો લેક્ચર કુદરતી સંસાધનોનો. આપણે આર્થિક વિકાસમાં ત્રણ પોર્શન કર્યા હતા, પણ હવે આપણે 3 પોર્શન કરવાના નથી. હવે એસએસ ની અંદર એક નવી સિરીઝ લઈને આવ્યો છું અને એ સિરીઝ નું નામ છે વન શોટ ઇક્વલ્સ ટુ વન ચેપ્ટર ક્લિયર. એક જ વિડિયો અને એક જ વિડિયોની અંદર જે તે ચેપ્ટર હશે એ ચેપ્ટરના બધા જ કોન્સેપ્ટ આપણા શું થઈ છે બેટા? ક્લિયર. અને આની માટે આપણી ચેનલ સ્ટુડન્ટ બ્રો ટીમ ડીએમ સાથે કનેક્ટેડ રહેવાનું. એમાં ડેલી આપણા એક સબ્જેક્ટના લાઈવ લેક્ચર્સ આવતા હોય છે. જો તમે વિડિયો જોશો તો બોર્ડનું પેપર ક્યારેય પણ તમને અઘરું લાગશે નહીં. તો એની માટે અમે લોકો જે વિડિયો લાઈવ કરીએ છીએ એ વિડિયો જોવાનું ભૂલવાનું નહીં. તો આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરવાનું છે ચેપ્ટર નંબર 8. હવે ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કરતા પહેલા આ ચેપ્ટરનું બોર્ડમાં વેટેજ કેટલું છે, કયા પ્રશ્ન છે એની આપણે થોડી ચર્ચા કરી નાખીએ, પછી આપણે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો છેલ્લા 4 વર્ષથી આ ચેપ્ટરનું વેટેજ બોર્ડમાં કેટલા માર્ક્સનું છે બેટા? 7 માર્ક્સનું છે. કુદરતી સંસાધનો એ તમારું 7 માર્ક્સનું ચેપ્ટર આવે છે. હવે 7 માર્ક્સના ચેપ્ટરમાં એક ક્વેશ્ચન તમારો MCQ માં આવે છે. શેમાં આવે છે તમારો એક ક્વેશ્ચન? MCQ માં. એક ક્વેશ્ચન ખાલી જગ્યા પૂરો, ખરા ખોટા અથવા એક વાક્યમાં જવાબ આપો. એક ક્વેશ્ચન 2 માર્ક્સ ની અંદર અને એક ક્વેશ્ચન 3 માર્ક્સ ની અંદર. 3 ને 2 5, 6 ને 1 7. એટલે આ ચેપ્ટરનું ટોટલ બોર્ડમાં વેટેજ થાલા ફોર રીઝન એટલે કે ચેપ્ટર 7 માર્ક્સ નું છે. જેમ તમે ધોનીને જોયો છે એમ આજે તમે મને જોવાના છો. પણ આ ચેપ્ટરની અંદર મારો ટાર્ગેટ એટલો જ છે કે આ વિડિયો જેટલા પણ વિદ્યાર્થીઓ જોતા હોય એ લોકોને 7 માંથી 7 લાવવાના જ છે. બોલો, ખબર પડી ગઈ? તો હવે સૌથી પહેલા કુદરતી સંસાધનો એટલે શું? તો આપણે જે પૃથ્વી પર રહીએ છીએ એ પૃથ્વી પર આપણને હવા, જંગલો, પર્વતો, નદીઓ આ બધી જ વસ્તુ માનવ સર્જિત નથી. આ બધી જ વસ્તુઓ કોના તરફથી આપવામાં આવી છે? કુદરત તરફથી આપવામાં આવી છે. તો કુદરત તરફથી માનવીને જે વસ્તુઓ આપવામાં આવે છે એ વસ્તુઓને કહેવાય કુદરતી સંસાધનો. હા કે ના? બોલો, કુદરતી સંસાધનો શું ખબર પડી? તો કુદરત તરફથી મનુષ્યને જે કંઈ પણ આપવામાં આવે છે, પણ આ જે કુદરતી સંસાધનો છે એ કેવી ભેટ કહેવાય બેટા? અમૂલ્ય. એટલે જેની વેલ્યુ આકી શકાય નહીં. જેમ કે તમારા માતા-પિતા માટે તમે એ કેવી મિલકત ગણાવો? અમૂલ્ય. તમારું મૂલ્ય કોઈ આકી શકે નહીં. એવી રીતે અહીંયા કુદરતી સંસાધનો છે એ પણ આપણું કયું સંસાધન? કુદરતી સંસાધન છે એ પણ કયા સંસાધનો કહેવાય? અમૂલ્ય. હવે ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ, પણ સાંભળજો, અહીંયા આ બધી વસ્તુઓ આપણને કુદરતે આપી એટલે બેફામ ઉપયોગ કરવાનો. જેમ આપણે નહીં બહાર ક્યાંય હોટલમાં ગયા હોઈએ અથવા કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ કાં તો કોઈકના રિસેપ્શનમાં. રિસેપ્શનમાં જઈએ એટલે શું કહીએ? જે જોઈતું હોય ને એના કરતાં વધારે લઈએ ને પછી ના ભાવે એટલે આપણે ડીશને મૂકી દઈએ. તો અહીંયા તમે ખાવાનું બગાડ્યું એમ કુદરતી સંસાધનોનો બગાડ કરવાનો નથી. કારણ કે કુદરત તરફથી આપવામાં આવેલા કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત. અને મર્યાદિત હોય તો કેવો ઉપયોગ કરવો પડે? કરકસર પૂર્વક. બોલો, ખબર પડી કે ના પડી? હા કે ના? તો આખા ચેપ્ટરનું હાર્દ સારાંશ મેં અત્યારે તમને કહી દીધો. પણ હવે આપણે બધા ક્વેશ્ચન ડિટેલમાં જોવાના છે. આજનો પહેલો ક્વેશ્ચન કે સંશોધનો એટલે શું? સંશોધનના ઉપયોગો જણાવો. તો સૌથી પહેલા સંશોધનો એટલે સંસાધનો એટલે એવી વસ્તુ કે જે માનવીની આશ્રિત અથવા માનવી પર શું હોય બેટા? આધારિત. જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેના ઉપયોગ કરવાની શું હોય બેટા? શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. જેમ કે કુદરત તરફથી
આપણને શું આપ્યું છે તો કે નદી આપી છે, હા કે ના? તો કુદરત આપણને નદી આપી છે તો એ નદીનું પાણી છે એ પાણીને પીવા લાયક બનાવવું પડે, હા કે ના? તો હવે આ જે નદીનું જે પાણી છે, જે અશુદ્ધ પાણી છે, એ અશુદ્ધ પાણીને શુદ્ધ પાણીમાં બનાવવા માટે આપણે આરઓ મશીન બનાવ્યા છે બેટા, હા કે ના? તો કુદરત તરફથી જે વસ્તુ મળી એને માનવી ઉપયોગ કરીને પોતાની જરૂરિયાત શું કરે છે બેટા? પૂર્ણ કરે છે. બીજી વસ્તુ, આપણા ત્યાં ઘણા બધા જંગલો આવેલા છે, તો જંગલોમાંથી આપણને વિવિધ પ્રકારના ફળો મળે છે, તો એ ફળોનો આપણે શું કરીએ છીએ? ખાવા તરીકે ઉપયોગ કરીએ છીએ, હા કે ના? હા કે ના? બોલો. નદીમાં ખબર પડી, જંગલમાં ખબર પડી. ત્રીજું અને આઈએમપી, જે જમીન છે એ જમીનની ઉપર આપણે કરીએ છીએ ખેતી, હા કે ના? અત્યાર સુધી જો તમે મારો એસએસ નો વિડિયો ના જોયો હોય ને તો તમે બધા ખેતી કરતા હતા, પણ હવે જ્યારે મારો વિડિયો જોવો છો તો ખેતી નથી કરતા, આપણે કરવાનું છે સ્માર્ટ વર્ક. કેવું વર્ક કરવાનું બેટા? સ્માર્ટ વર્ક. જેમ આ બોર્ડ આપણને સ્માર્ટ દેખાય છે એવું સ્માર્ટ તમારે બનવાનું છે, પણ એ સ્માર્ટ બનવા માટે આપણા જેટલા પણ વિડિયોઝ છે એ બધા જ વિડિયો જોવા પડશે. આ વિડિયો જોવાથી તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર કટ, 80 આઉટ ઓફ 80 અને ગુજરાતના રેન્કર. જો ગુજરાતના રેન્કર બનવું હોય તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. જેટલા વિડિયો આવે, જેટલા લાઈવ્સ આવે છે બધું પ્રોપરલી જોતા રહો, એક નોટબુકમાં નોટ ડાઉન કરતા રહો, અને છેલ્લે બોર્ડની એક્ઝામ આવશે તો કે ભાઈ બોર્ડની એક્ઝામ છે ક્યાં? આ તો બધું અમારા માટે ઈઝી થઈ ગયું, કારણ કે અમે તો સ્ટુડન્ટ પ્રો અને ટીમ જે જોડે કનેક્ટેડ હતા, હા કે ના? બોલો, ખબર પડી ગઈ? તો અહીંયા સંસાધનોને ટૂંકી ભાષામાં સમજાવું છું કે કુદરત તરફથી આપણને જે કંઈ પણ વસ્તુ મળી છે એ વસ્તુનો માનવી ઉપયોગ કરે છે, અને ઉપયોગ કરવાના લીધે માનવીની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો શું થાય બેટા? સંતોષાય છે. તો એને કહેવાય કુદરતી સંસાધનો. ખેત પ્રવૃત્તિથી લઈને ઔદ્યોગિક એટલે ખેતીથી લઈને ઉદ્યોગો સુધી તમામે તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે કોના પર આધારિત છે? કુદરતી સંસાધનો. તમારે ખેતી કરવી હોય, અનાજનું ઉત્પાદન કરવું હોય, શેની જરૂર પડે? પાણી ક્યાંથી મળે? કુદરતમાંથી. બીજું, ઔદ્યોગિક પ્રવૃત્તિ. તો ઔદ્યોગિક પ્રવૃત્તિ એટલે ઉદ્યોગો, અને ઉદ્યોગો શું કરે છે? કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર. તો હવે કાચો માલ મળે ક્યાંથી? તો કે જંગલોમાંથી. તો જંગલો એ પણ કઈ વસ્તુ થઈ ગઈ બેટા? કુદરતી, હા કે ના? તો ખેતીથી માંડીને ઉદ્યોગ સુધીની તમામે તમામ પ્રવૃત્તિ કોની પર આધાર રાખે છે? કોની પર આધાર રાખે છે? કુદરતી સંસાધનો પર. પણ આ સંસાધનો પર કેવી રીતે આધાર રાખે છે? કાં તો સીધે સીધો, કાં તો આડકતરી રીતે. સીધે સીધો કાં તો આડકતરી રીતે. બોલો, સંસાધનનો અર્થ ખબર પડી ગઈ? સંસાધન એટલે શું? કુદરત તરફથી જે કંઈ પણ વસ્તુ આપી છે એ વસ્તુનો ઉપયોગ કરવા માટે માનવી પોતાની બૌદ્ધિક અને શારીરિક કામ કરે, અને એ બૌદ્ધિક અને શારીરિક કામ કર્યા પછી એ વસ્તુનો ઉપયોગ કરવાથી માનવીની જરૂરિયાત શું થાય બેટા? પૂરી થાય. તો તેને કહેવાય સંસાધન. અને આ સંસાધનો છે એ ખેતીથી માંડીને ઉદ્યોગો સાથે જોડાયેલા છે. કેવી રીતે જોડાયેલા છે? કાં તો પ્રત્યક્ષ રીતે, કાં તો પરોક્ષ રીતે. તો અહીંયા તમારો પહેલા ક્વેશ્ચનનો પહેલો પોઈન્ટ એટલે કે સંસાધન એટલે શું એ તમારો ક્લિયર થઈ ગયો. હવે આપણે વાત કરીએ સેકન્ડ નંબર, સંસાધન એટલે શું અને સંસાધનનો ઉપયોગ. ચલો, આ તો આપણે જોઈ લીધું છે બેટા. હવે આપણે શું જોવાનું છે? સંસાધનના ઉપયોગો. એટલે કે કુદરત તરફથી આપણને જે કંઈ પણ વસ્તુઓ મળે છે એનો માનવી ઉપયોગ ક્યાં ક્યાં અને કેવી રીતે કરી શકે છે, તો એને કહેવાય સંશોધનના ઉપયોગો. સૌથી પહેલા માનવી છે એ સંસાધનનો શેના તરીકે ઉપયોગ કરે છે? ખોરાક તરીકે. શેના તરીકે ઉપયોગ કરે છે? ખોરાક તરીકે. જેમ કે જો મેં કીધું ને જંગલો હોય તો જંગલોમાંથી શું મળે બેટા? ફળો. એના પછી કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો. ખાદ્ય પાકો એટલે આપણે કહીએ છીએ અનાજ અને કઠોળનું ઉત્પાદન. અનાજ અને કઠોળનું ઉત્પાદન. પાલતુ પ્રાણીઓ હોય, ગાય, ભેંસ, બકરી, ઊંટ, તો એ બધામાંથી શું મળે છે બેટા? દૂધ. અને દૂધ બને તેમાંથી દૂધની બનાવટો, જે તમારી સૌથી ફેવરેટ છે, ચીઝ, બટર, હા કે ના? ક્લિયર? તે દૂધ અને દૂધની બનાવટો. માંસ, જળાશયોમાંથી મળતા માછલા. તમે જોયું હોય 9મા ધોરણમાં
કે જે દક્ષિણ ભારતના જે લોકો છે એ દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક શું છે બેટા? ભાત અને માછલા. હા કે ના? તો એ માછલા ક્યાં રહે બેટા? જળમાં, એટલે જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચર પ્રાણીઓ, જળચર એટલે જે પાણીમાં રહેતા હોય એવા પ્રાણીઓ, મધમાખીઓ બનાવેલું મધ વગેરે પેદાશોનો ખોરાક, વગેરે પેદાશો માનવી શેના તરીકે ઉપયોગ કરે છે? ખોરાક તરીકે ઉપયોગ કરે છે. બોલો, પહેલો મુદ્દો ખબર પડી? ફરીથી, જંગલોમાંથી શું મળે? ફળ. ફળનો આપણે ઉપયોગ શેના માટે કરીએ? ખાવા માટે. હા કે ના? બીજી વસ્તુ, અનાજનું ઉત્પાદન ક્યાં થાય? તો કે જમીન પર. તો અનાજનું ઉત્પાદન થાય તો એનો ઉપયોગ પણ આપણે ખાવા માટે કરતા હોઈએ છીએ. ત્રીજું, પાલતુ પશુ હોય તો એમાંથી આપણને શું મળે? દૂધ. દૂધ અને દૂધમાંથી આપણી બનાવટો. ચોથું, જે વ્યક્તિ માંસ ખાતા હોય, ક્લિયર, તો એ માંસ પણ ક્યાંથી મળે બેટા? કુદરતમાંથી, એટલે કે વન્યજીવોમાંથી મળતું હોય છે. હા કે ના? અને વન્યજીવ છે એ કોના પર આધાર રાખે છે બેટા? કુદરત પર આધાર રાખે છે. પાંચમું, જળાશયોમાંથી મળતા માછલા અને મધમાખીઓમાંથી બનાવેલું મધ. આ બધી જ વસ્તુનો ઉપયોગ માનવી શેના તરીકે ઉપયોગ કરે છે? ખોરાક તરીકે. બોલો, પહેલો મુદ્દો ખબર પડી ગઈ? ખોરાક તરીકે. બીજો મુદ્દો શું લખ્યું? કાચા માલના સ્ત્રોત તરીકે. હમણાં મેં 2 મિનિટ પહેલા એક વસ્તુ સમજાઈ કે ખેતીથી માંડીને ઉદ્યોગો બધા પ્રત્યક્ષ રીતે કાં તો પરોક્ષ રીતે કોની સાથે સંકળાયેલા છે? કુદરતી સંસાધનો સાથે. તો અહીંયા જે મોટા ઉદ્યોગો છે એ ઉદ્યોગોમાં વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે અને એ ઉત્પાદન કરવા માટે શેની જરૂર પડે? કાચા માલની. તો આ કાચો માલ છે એ કોના દ્વારા પૂરો પાડવામાં આવે છે? કુદરત તરફથી. કઈ રીતે? સમજીએ. જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો. આપણે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એ ઉત્પાદન કરવા માટેનો કાચો માલ આપણને ક્યાંથી મળે છે બેટા? જંગલોમાંથી. જેમ કે તમારે ફર્નિચર બનાવવું છે તો ફર્નિચર શેમાંથી બને? તો કહેશો સર લાકડામાંથી. આટલું ના આવડે યાર તમને. તો તમે કીધું લાકડામાંથી. તો લાકડું ક્યાંથી મળે? જંગલોમાંથી મળે. હા કે ના? હા કે ના? બીજું, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા દૂધ, માંસ, ઊન, ચામડા અને ખનિજ અયસ્કો, એટલે ખનિજ જેમાંથી બને ને, ખનિજમાંથી શું બને બેટા? ધાતુ બને. ખનિજમાંથી શું બને બેટા? ધાતુ. એને કહેવાય ખનિજ અયસ્કો. વગેરેના ઉત્પાદનો અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હા કે ના? જેમ કે તમે નામ સાંભળ્યું છે અમૂલ ડેરી. તો અમૂલ ડેરી છે શેનું ઉત્પાદન કરે છે? તો કે દૂધનું ઉત્પાદન, દૂધની બનાવટ અને દૂધનું ઉત્પાદન કરે છે. તો એ દૂધ છે તો એ દૂધમાંથી વિવિધ આઈટમો બનાવી હોય તો એ દૂધ છે એ જે તે અમૂલ ડેરી માટે શું થઈ ગયું બેટા? કાચો માલ. હા કે ના? બીજું, આપણા ત્યાં શિયાળો આવે એટલે ચામડાના આપણે સ્વેટર પહેરતા હોઈએ છીએ. શું પહેરતા હોઈએ બેટા? સ્વેટર. તો આ જે ચામડું છે કોના પાસેથી મળે? વન્યજીવ પાસેથી. હા કે ના? ક્લિયર? તો 2 મુદ્દા પતી ગયા. એક ખોરાક તરીકે, બીજું કાચા માલના સ્ત્રોત તરીકે, અને ત્રીજું શક્તિ સંસાધન તરીકે. તો લખ્યું છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગોમાં અને ઘરોમાં ઉપયોગ કરવામાં આવે છે. હા કે ના? ક્લિયર? આપણા ઘરે કોઈ પણ શાક બનાવવું હોય અથવા તો રોટલી બનાવવી હોય તો એના માટે આપણે શું કરીએ? ગેસ ચાલુ કરીએ છીએ. ગેસ ચાલુ કરીએ એટલે એમાંથી શું આવે બેટા? સીએનજી આવે છે. હા કે ના? ના, સીએનજી ના આવે સાહેબ. એમાં શું આવે બેટા? પીએનજી આવે. શું આવે બેટા? પીએનજી આવે. બીજી વસ્તુ, તમારી કોઈ એક્ટિવા, ક્લિયર, એ એક્ટિવા અત્યારે તમારે ઇલેક્ટ્રિક છે તો એના માટે ઇલેક્ટ્રિક સપ્લાય જોઈએ. તો એ સપ્લાય કોણ આપે છે બેટા? સંસાધનો. ત્રીજી વસ્તુ, તમારી જે ગાડી છે ને પેટ્રોલ અને ડીઝલ વાળી છે તો પેટ્રોલ અને ડીઝલ એ પણ કુદરતી સંસાધનો થઈ ગયા. હા કે ના? ક્લિયર? હવે તમે ગામડામાં જો, અત્યારે તમારું 10મું છે, અત્યારે તમારું શું બેટા? 10મું. પણ જેવું 26મી ફેબ્રુઆરી તમારી બોર્ડ એક્ઝામ સ્ટાર્ટ થઈ, લગભગ મારા આઈડિયા પ્રમાણે 15 થી 18 માર્ચની આજુબાજુ તમારું બોર્ડનું પેપર પતી જશે. જેવી 18 તારીખ થઈ એટલે મોટા ભાગના લોકો પોતાના ગામડે જાય અને ગામડામાં ગેસની આટલી બધી સુવિધા હોય નહીં. તો એ વખતે આપણે ખાવા બળનું બનાવવા માટે જે લાકડું છે, લાકડાનું બળતણ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. હા કે ના? ક્લિયર? તો આ બધી વસ્તુનો ઉપયોગ કાં તો ઉદ્યોગોમાં કાં તો ઘરોમાં કરતા હોઈએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, સૂર્ય ઉર્જા. કઈ ઉર્જા બેટા? સૂર્ય ઉર્જા. એના માટે આપણા બધાના ઘરે એક વસ્તુ હોય,
સોલર પેનલ, હા કે ના? બીજું પવન ઉર્જા. તમે લોકો અહીંયાથી દ્વારકા ગયા હો તો દ્વારકા જતા વચ્ચે મોટી મોટી પવન ચક્કીઓ આવે છે અને જેમ પવન વાય એમ ચક્કીડું ફરતું જાય, તો એ પવન ઉર્જા. પછી ભરતી ઉર્જા, પછી ભૂતાપીય. ભૂતાપીય એટલે શું? પૃથ્વીનું જે પેટાળ છે એ પૃથ્વીના પેટાળમાં લાવા રહેલો છે. લાવા કેવો હોય બેટા? એકદમ પ્રચંડ ગરમ હોય. તે પ્રચંડ ગરમીના લીધે જે ઉર્જા ઉત્પન્ન થાય એને કહેવાય ભૂતાપીય ઉર્જા. બાયોગેસ, આપણે ગામડું હોય એ ગામડાના પાદરે એક મોટો ખાડો ખોદી દેવાનો, એમાં જે પણ કચરો હોય જે કોહવાઈ જાય, જે કેવો હોય બેટા? કોહવાઈ જાય, એ બધો કચરો નાખવાનો, એટલે એમાંથી શું બને બેટા? બાયોગેસ. પછી જળ ઉર્જા. જળ ઉર્જા ક્યાં હોય? સાંભળ્યું? જ્યાં ધોધ સતત પડતો હોય. તો જ્યાં ધોધ સતત પડતો હોય એની નીચે ટર્બાઇન મૂકી દેવાનો. શું મૂકી દેવાનું બેટા? ટર્બાઇન. જેમ પાણી પડશે એમ ટર્બાઇન ધીમે ધીમે ફરતું રહેવાનું બેટા, હા કે ના? અને જેટલું ટર્બાઇન સ્પીડમાં ફરશે એટલું તમારું જળ ઉર્જા થવાની છે. અને એ જળ ઉર્જાનો સંગ્રહ કરીને એ જળ ઉર્જાને જળ વિદ્યુત તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બોલો, પહેલો ક્વેશ્ચન ખબર પડી ગઈ? પહેલા ક્વેશ્ચનનું નામ હતું સંસાધનનો અર્થ શું અને તેના ઉપયોગો શું. તો ફરીથી ટૂંકું અને ટચ ધ્યાન રાખજો. કુદરત તરફથી જે પણ આપણને સાધનો મળ્યા છે એ સાધનોનો માનવી પોતાની બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા પ્રમાણે ઉપયોગ કરીને પોતાની જરૂરિયાતો પૂર્ણ કરે તો એ વસ્તુને કહેવાય કુદરતી સંસાધનો. કુદરતી સંસાધનોનો ત્રણ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો ખાવા માટે. શેના માટે બેટા? ખાવા માટે. બીજું કાચા માલના સ્ત્રોત તરીકે. અને ત્રીજું શક્તિ સંસાધન તરીકે. શક્તિ સંસાધન તરીકે એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટને ચલાવવા માટે એના માટે ચાલક બળ જોઈએ. એ ચાલક બળ એટલે શું કહેવાય બેટા? શક્તિ સંસાધન. બોલો, પહેલો ક્વેશ્ચન ખબર પડી ગઈ? હા કે ના? હવે આપણે વાત કરીએ તમારી એક્ઝામમાં. હવે જે કહું છું ને એ ધ્યાનથી સાંભળજો, ક્લિયર? અને તમારા મિત્રો જોડે પણ શેર કરજો કે આ જે પોઈન્ટ છે એ આ પોઈન્ટ લગભગ 2021 થી લઈને 2026 સુધી તમામે તમામ પેપરોમાં આ જે કોષ્ટક છે આ કોષ્ટક પરથી એક પ્રશ્ન 1 માર્ક્સમાં આવે છે ને આવે જ છે. તો એનું નામ શું છે? તો કે સંસાધનોના પ્રકાર. જો બોર્ડમાં ક્યારે પૂછાયો બેટા? 2023 માં. ક્યારે પૂછાયો બેટા? 2023 માં. અને આ વખતે સાંભળજો, આ પૂછવાની શક્યતા મેક્સિમમ છે. કેવી છે બેટા? મેક્સિમમ. પણ તમને આવી તો નહીં પૂછે. તમને ખબર છે 10મા ધોરણમાં છે સંકલ્પના સમજાવો. તો એ સંકલ્પના સમજાવો એમાં એક મુદ્દો શું છે બેટા? રાષ્ટ્રીય સંસાધન. શું છે બેટા? રાષ્ટ્રીય સંસાધન. તો સંસાધનના પ્રકાર કેટલા છે બેટા? 3. કેટલા પ્રકાર છે બેટા? 3. જેટલી શંકર ભગવાનની આંખો છે એટલા આપણા સંસાધનના પ્રકારો પણ છે. તો પહેલો પ્રકાર છે વ્યક્તિગત. વ્યક્તિગત ને જો હું વ્યાખ્યા નહીં સમજાવું, એક્ઝામ્પલ જ આપીશ તમને. જેમ કે અત્યારે તમે જે ઘરમાં રહો છો તો એ ઘર તમારા પપ્પાનું છે ને, હા કે ના? તો તમારું જે ઘર હોય, તમારી જે જમીન હોય, તમારું જે વ્હીકલ હોય, હા કે ના? તમારો જે મોબાઈલ ફોન હોય, એ બધી જ વસ્તુઓ શેમાં આવે બેટા? વ્યક્તિગત સંસાધનોમાં. તો લખ્યું છે અહીંયા વ્યક્તિગત જે સંસાધનો હોય એની માલિકી કોની હોય? કોઈ એક વ્યક્તિની કાં તો કોઈ એક પરિવારની હોય છે. જેમ કે જમીન અને મકાન. શું છે બેટા? જમીન અને મકાન. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન એટલે આખા રાષ્ટ્રનું હોય. કોનું હોય બેટા? આખા રાષ્ટ્રનું હોય. જેમ કે ભારતનું લશ્કર. તો એ ભારતનું જે આર્મી છે એનો ઉપયોગ કોણ કરવાનો? તો કહેશો સાહેબ ભારત દેશ, હા કે ના? તો એને કહેવાય રાષ્ટ્રીય સંસાધન. તો રાષ્ટ્રીય સંસાધન છે એની માલિકી કોની હોય બેટા? દેશની અથવા તો પ્રદેશની. કેવી સંપત્તિ બેટા? સાર્વજનિક અને આંતરરાષ્ટ્રીય વેપાર. હવે સાંભળો, ભારત દેશ છે એ યુએસએ જોડે ડીલ કરે, હા કે ના? તો એ ભારત માટે કયું સંસાધન કહેવાય બેટા? રાષ્ટ્રીય સંસાધન, હા કે ના? જેમ કે અત્યારે આપણા તમે બધા નામ સાંભળતા હશો, નીતિન ગડકરી, હા કે ના? એમણે E20 લોન્ચ કર્યું છે. તો હવે એ E20 નો જે ઉપયોગ છે એ આખો દેશ કરવાનો છે, તો એ પણ કયું સંસાધન કહેવાય? રાષ્ટ્રીય સંસાધન કહેવાય. શું કહેવાય બેટા? રાષ્ટ્રીય સંસાધન. ત્રીજું, તમે પેમેન્ટ કરવા માટે Google Pay અને Phone Pay યુઝ કરો છો,
હા કે ના? તો એ પણ આપણા ભારત દેશ માટે શું કહેવાય બેટા? રાષ્ટ્રીય સંસાધન. બોલો ખબર પડી ગઈ? રાષ્ટ્રીય સંસાધન એટલે શું? અને છેલ્લું વૈશ્વિક સંસાધન. વૈશ્વિક એટલે આખું વિશ્વ વાપરી શકે. કોણ વાપરી શકે બેટા? આખું વિશ્વ. તો સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિઓ જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય, જેમ કે વિશ્વના બધા જ રાષ્ટ્રોના સહિયારી માલિકીના સંસાધનો. આમાં ખબર નહીં પડે પણ એક જ સાદી ભાષામાં કહું છું. પૃથ્વી પર આવેલા મહાસાગરો, પૃથ્વી પર આવેલા મહાસાગરો, તો આ પૃથ્વી પર આવેલા મહાસાગરો છે એ બધા જ દેશો વાપરી શકે છે ને? હા કે ના? તો એ કયું સંસાધન કહેવાય બેટા? વૈશ્વિક સંસાધન. બોલો ખબર પડી ગઈ? ટૂંકું અને ટચ ફરીથી જો બોર્ડ પર ક્લિયર લખું છું એટલે તમને આઈડિયા રહે. જો વ્યક્તિગત સંસાધન તો કોની હોય બેટા? કોઈ વ્યક્તિની હોય, કોઈ વ્યક્તિની હોય. રાષ્ટ્રીય તો કોઈ રાષ્ટ્ર એટલે કે કોઈ દેશની હોય. અને વૈશ્વિક એટલે બધા જ દેશોની હોય. વ્યક્તિ કે તો બે, જમીન અને મકાન. રાષ્ટ્રીય કે તો લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર. અને બધા જ દેશો કે તો મેં તમને ઈઝીલી યાદ કીધું, મહાસાગરો. શું કહેવાય બેટા? મહાસાગરો. જો આનું ના ખબર પડે તો સિમ્પલી અત્યારે આપણે ઈરાન છે, ઈરાન પોતાની જે સમુદ્રની જે ખાડી છે એ સમુદ્રની ખાડી બંધ કરીને બેઠું છે ને? હા કે ના? તો કે હા. તો એ વૈશ્વિક સંસાધન છે એટલે એના પર કોઈ દેશનો, કોઈ એક દેશનો અધિકાર હોતો નથી, બધા દેશોનો અધિકાર હોય છે. બોલો આ મુદ્દો આવડે કે ના આવડે? હજુ કહું છું બોર્ડની એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાશે એટલે મોસ્ટ આઈએમપી. અત્યારથી જ ચોપડીમાં બધો ટીક કરી લેજો, મોઢે કરી લેજો. બોર્ડનું પેપર પતશે એટલે હું તમને યાદ આઈશ. બોલો ખબર પડી ગઈ? તો પહેલું સંસાધનના પ્રકારો ખબર પડી ગયા. હવે સંસાધનોના જે પ્રકાર છે એમાં થોડાક હજુ આગળ જોઈએ. હવે આપણે વાત કરીએ સંસાધનના પ્રકારો કોની દ્રષ્ટિએ? વિતરણની દ્રષ્ટિએ. તો પહેલા હું છું સાંભળજો. વિતરણની દ્રષ્ટિએ ટોટલ કેટલા પ્રકાર છે બેટા? 4. કેટલા પ્રકાર છે? 4. પહેલું સર્વસુલભ. નામ જ છે સર્વસુલભ. સર્વસુલભ એટલે બધે સરળતાથી મળી જાય. જે વસ્તુ આપણને સરળતાથી મળી જાય એવા સંસાધનો એટલે કહેવાય સર્વસુલભ. અને સર્વસુલભ સંસાધનોમાં બે વસ્તુ આવે, એક ઓક્સિજન અને બીજું નાઇટ્રોજન. ત્રીજી વસ્તુ કહું કઈ આવે? તમે જે શ્વાસમાં બહાર કાઢો છો, કઈ બેટા? CO2. તો ઓક્સિજન અને CO2 આપણને ગમે ત્યાં જાઓ જોવા મળે. કારણ કે આપણે ઇનહેલ અંદર શું લઈએ છીએ? ઓક્સિજન. બહાર શું છોડીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. હા કે ના? તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન એ આપણા કયા વાયુ છે બેટા? સર્વસુલભ સંસાધનો છે. બીજું સામાન્ય સુલભ. સામાન્ય સુલભ એટલે સરળતાથી ના મળે, સામાન્ય મળે, મોટા ભાગના વિસ્તારોમાં મળે, બધી જગ્યાએ મળે નહીં. બધી જગ્યાએ મળે તો સર્વસુલભ, પણ અમુક સામાન્ય જગ્યાએ મળે એવા સામાન્યપણે મળતા સંસાધનો એટલે સામાન્ય સુલભ સંસાધનો. જેમ કે ભૂમિ. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, એક્ટિવાથી જશો, ગાડી લઈ જશો, ટ્રેનમાં જશો, પ્લેનમાં જશો, ઉતરશો ક્યાં? ભૂમિ એટલે કે જમીન પર જ ઉતરવાના. પછી તમે ગમે ત્યાં જાઓ, તમને તરસ લાગી એટલે પાણી મળી જાય. હા કે ના? તો જળ બી બધી મળી જગ્યાએ. ગોચર એટલે જ્યાં પશુને ચરાવવાની જે જગ્યા હોય એને શું કહેવાય બેટા? ગોચર. તો આ વસ્તુ છે એ જો આ બધી વસ્તુ બધી જગ્યાએ જોવા મળે પણ સરળતાથી મળે નહીં. એટલે આમાં શબ્દ શું લખ્યું બેટા? સામાન્યપણે મળે તેવા સંસાધનો એટલે સામાન્ય સુલભ સંસાધનો. એના પછી કયા સંસાધનો બેટા? વિરલ સંસાધનો. વિરલ એટલે શું? જેના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય બેટા? મર્યાદિત. પ્રાપ્તિ સ્થાનો એટલે અમુક જ જગ્યાએથી મળતા હોય. જેમ કે કોલસો, પેટ્રોલિયમ. હમણાં વચ્ચે યાદ કરો આપણા મોદી સાહેબ આવ્યા હતા, પેટ્રોલ की અછત है તો બધા લોકો પેટ્રોલ પંપ પર જઈને પેટ્રોલ ભરાવા લાગ્યા હતા. હા કે ના? કે હા. તો પેટ્રોલ ખૂટી જાય તેવો સ્ત્રોત છે. પછી તાંબુ, સોનું. અત્યારે સોનું તો જુઓ બેટા લગભગ 1.45 ની આજુબાજુ ચાલે છે. બોલો અત્યારે લેવાનો સમય છે હો બેટા, લઈ લેજો. બાકી ડિસેમ્બર સુધી સોનું કેટલું પહોંચી જશે બેટા? 2 લાખ પહોંચી જશે. હા કે ના? તો જો આ સોનું ક્યાં જોવા મળે? તો જો તમે બેઠા છો તો તમારા બોડીમાં ક્યાંય સોનું જોવા નહીં મળે,
પણ જરાક તમારા મમ્મી અને પપ્પાની સામે નજર કરો ને, ક્યાંક સોનાની વસ્તુ દેખાય છે? હા કે ના? તો બધાની પાસે નથી હોતું બેટા. તો આનો પ્રાપ્તિ સ્થાન કેવું છે બેટા? મર્યાદિત. એના પછી યુરેનિયમ જેવા ખનિજો. એના પછી એકલ સંસાધન. એકલ સંસાધન એટલે કોઈ એક જ જગ્યાએ મળે, કોઈ એક જ જગ્યાએ મળે. જેમ કે ક્રાયોલાઇટ ખનિજ છે, એ ખનિજ ક્યાં મળે? ખાલી ગ્રીનલેન્ડમાં. આ ટીક કરજો, યાદ રાખજો. એકલ સંસાધનનું ઉદાહરણ શું છે બેટા? ક્રાયોલાઇટ. હવે ક્રાયોલાઇટ છે ને એ એલ્યુમિનિયમ બનાવવા માટે ઉપયોગમાં થાય. શેના માટે થાય બેટા? એલ્યુમિનિયમ બનાવવા માટે ક્રાયોલાઇટનો ઉપયોગ થાય. અને આ ક્રાયોલાઇટ છે એ કયા પ્રદેશમાં મળે છે? ગ્રીનલેન્ડ. જો કદાચ તમે સમાચારને જોતા હો તો અમેરિકા છે, અમેરિકાને ગ્રીનલેન્ડ જોઈએ છે. હા કે ના? બોલો, ખબર પડી ગઈ? તો અહીંયા વિતરણની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે? 4. પહેલું સર્વ સુલભ, બધી જગ્યાએ મળી જાય. પછી સામાન્ય સુલભ, મોટા ભાગની જગ્યાએ મળી જાય. ત્રીજું વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય બેટા? મર્યાદિત. અને છેલ્લે આવશે બેટા એકલ સંસાધન, કોઈ એક જ જગ્યાએથી આપણને મળે. આ છેલ્લી બે સ્લાઇડમાંથી એમસીક્યુ આવવાની પ્રોબેબિલિટી, સંભાવના એકમાંથી એક. જો આ બે સ્લાઇડ મોઢે કરી તો અહીંયા સાંભળજો, મેં તમને ક્લાસ 7 માર્ક્સ લાવવાના કીધા હતા, 1 માર્ક્સ મેં અહીંયા લેવડાવી દીધો. પણ એના માટે તમારે બે ટેબલ યાદ રાખવા પડશે. હવે વાત કરીએ આગળ. ભારતની જમીન કેટલા પ્રકારની છે અને કયા કયા પ્રકારની છે? તો જો આ ક્વેશ્ચન જો મેં અહીંયા લાવી દીધું છે. મે 2021 માં મેમાં છે બેટા કોવિડ હતો. કોવિડ પછીની જે સિચ્યુએશન હતી ને, તો એમાં એક્ઝામ માર્ચની જગ્યાએ ક્યારે લીધી હતી બેટા? મેમાં લીધી હતી. ક્યારે લીધી હતી બેટા? મેમાં. ક્લિયર? તો અહીંયા ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને કેટલા ભાગોમાં વહેંચી છે બેટા? 8 ભાગોમાં. કેટલા ભાગોમાં બેટા? 8 ભાગોમાં. એમાં સૌથી પહેલા કાપની જમીન. કઈ જમીન બેટા? કાપની જમીન. બીજું રાતી અથવા લાલ જમીન. પણ આપણે યાદ શું રાખવાનું બેટા? રાતી. ત્રીજું કાળી જમીન. ચોથી લેટેરાઇટ. લેટેરાઇટ નું બીજું મીનિંગ કહેવાય પડખાવ. શું કહેવાય બેટા? પડખાવ. આગળ રણ પ્રદેશની જમીન. એના પછી પર્વતીય, જંગલ પ્રકાર અને છેલ્લે દલદલીય. આટલા પ્રકારની જમીન છે. પણ આ જમીનમાંથી પણ હું તમને 2 માર્ક્સનો આઈએમપી ક્વેશ્ચન કહું છું, સાંભળજો. એક આ ક્વેશ્ચન, કપાસના પાક માટે સૌથી વધારે અનુકૂળ જમીન હોય તે કાળી જમીન છે. હા કે ના? તો આ જમીન તમને પાકી આવડવી જોઈએ ને આવડવી જ જોઈએ. ઊંઘમાંથી ઉઠીને પૂછાડે ને તો કે હા કાળી જમીન તો આપણને આવડે છે, કારણ કે હાર્દિક સરે ભણાયેલી છે. એના પછી બીજી જમીન છે એ રણ પ્રકારની જમીન. કયા પ્રકારની બેટા? રણ પ્રકારની. આ બંને જમીન તમને પરફેક્ટલી 100% આવડવી જોઈએ અને આવડવી જ જોઈએ. ક્લિયર? તો અહીંયા સાંભળજો, ભારતમાં જમીનના પ્રકારો કેટલા છે? તો કે 8. કેટલા પ્રકારો છે બેટા? 8. કયા પ્રકાર છે? કાપ રાતી કાળી, લેટેરાઇટ રણ, પર્વતીય, જંગલ અને દલદલીય. આટલા પ્રકારની જમીનો ભારતમાં છે. તો આ જમીનોની વહેંચણી કોણે કરી હતી? તો આ વસ્તુ યાદ રાખજો બેટા. ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જે જમીન છે એ જમીનને 8 પ્રકારોની અંદર વહેંચી છે. બોલો, આ ક્વેશ્ચન યાદ રહેશે. જો એક્ઝામમાં અત્યારથી કહું છું, જમીનોમાંથી એક ક્વેશ્ચન એક્ઝામમાં માર્ચ 2027 ની અંદર જમીનના પ્રકારોમાંથી એક ક્વેશ્ચન ફિક્સ 2 માર્ક્સમાં આવશે જ. આપણી ગેરંટી. તમે કહેતા હો તો 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખીને આપું, પણ આ ક્વેશ્ચન તો આવશે જ. આગળ એક એમસીક્યુ કરાયો. જો અહીંયા 2 માર્ક્સ તો એક બીજો ક્વેશ્ચન કરાયો. કયો ક્વેશ્ચન? કાં તો જમીનના પ્રકારો પૂછશે, કાં તો કાળી જમીન પૂછશે, કાં તો રણ પ્રદેશની. આ ત્રણમાંથી એક ક્વેશ્ચન બોર્ડની એક્ઝામમાં આવશે જ. બોલો, ખબર પડી ગઈ? પણ હવે કહેશો સાહેબ આ તો તમે ખાલી નામ કીધા, આ જમીનોમાં હોય શું? તો ચલો જમીન હવે ડિટેલમાં ભણીએ. સૌથી પહેલા આપણે વાત કરીએ કાપની જમીન. કઈ જમીન બેટા?
કાપની જમીન. હવે કાપની જમીન શું હોય તો તમને બધાને ખબર હોય કે આપણા જે ઉત્તર છે એ ઉત્તરમાં હિમાલય આવેલો છે ને હિમાલયની જેટલી પણ નદીઓ છે એ બધી 12 નદીઓ છે. 12 એટલે સતત પાણી વહેયા કરે અને જ્યારે પાણી વહે ને ત્યારે પોતાની જોડે નદીની અંદર અથવા કોઈ પણ જે પર્વતીય વિસ્તાર છે કે કોઈ પણ જમીન વિસ્તાર છે એમાં નાના નાના રજકણો હોય, કણો હોય કે માટી હોય એ પોતાની જોડે જોડે ઘસેડીને આગળ લાવે. હા કે ના? ક્લિયર? તો એના લીધે જે જમીનનું નિર્માણ થાય છે અને કઈ જમીન કહેવાય બેટા? કાપની જમીન કહે છે. તો યાદ રાખજો, ભારતનું કુલ ક્ષેત્રફળ છે, ભારતની 100% જે જમીન છે એ 100% જમીનની અંદર એનું પ્રમાણ કેટલા ટકા છે બેટા? 43%. કેટલા ટકા બેટા? 43%. કાપની જમીન કેટલા ટકા? 43%, 43%. હવે એનો વિસ્તાર જોઈએ તો પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી લઈને પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન. આ બધી જગ્યાએ આપણને કઈ જમીન જોવા મળશે બેટા? કાપની જમીન. તો સાંભળજો, પૂર્વ કે તો બ્રહ્મપુત્ર, પૂર્વ કે તો બ્રહ્મપુત્ર, પશ્ચિમ કે તો સતલુજ, પશ્ચિમ કે તો સતલુજ અને ઉપર કે તો ઉત્તરનું મેદાન. બોલો આટલું યાદ રહેશે? હા કે ના? એટલે કે અહીંયાથી લઈને અહીંયા સુધી આ જે આડો ભાગ છે એ આડા ભાગની અંદર કાપની જમીન આવેલી છે. તમે જો ટેક્સ્ટબુક લઈને બેઠા હો તો જો જમીનના પ્રકારો છે એના પાછળના પેજ પર તમને મસ્ત મજાનો મોટો એક નકશો આપેલો છે. એ નકશાની અંદર સૌથી વધારે જોવા મળતી જમીન એટલે કઈ જમીન કહેવાય? કાપની જમીન. દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશો તથા મુક્ત ત્રિકોણ પ્રદેશોમાં પણ કઈ જમીન જોવા મળે છે બેટા? કાપની જમીન. યાદ રાખજો, જ્યાં નદીનું ઉદ્ભવ સ્થાન હોય એનાથી થોડેક દૂર આપણને કાપની જમીન જોવા મળે. તો દક્ષિણની નદી છે નર્મદા, તાપી, મહા, નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. શું યાદ રાખો બેટા? નર્મદા, તાપી, મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધા જ નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશની અંદર કઈ જમીન જોવા મળે છે? કાપની જમીન જોવા મળે છે. નદીઓ દ્વારા નિક્ષેપિત ઠલવાયેલા કાપને આભારી છે. જો અહીંયા થોડોક ડાર્ક કલર લઈને તમને સમજાવું કે કઈ રીતે જમીન બને છે. જો એમ સમજો કે અહીંયા છે ને આ નદીનું ઉદ્ભવ સ્થાન છે, એ નદીનું વહેણ આમ છે. જો તો અહીંયા જ્યારે નદી પોતાનું પાણી વહેતી હોય તો અહીંયા વચ્ચે નાના નાના કાપો હોય બેટા. એ કાપો પોતાના પાણીની જોડે આગ લઈને અહીંયા પથરાઈ જાય. હા કે ના? તો આમ નદીઓના નિક્ષેપણ દ્વારા કાપની જમીનની રચના થાય છે. શું થાય છે બેટા? રચના થાય છે. આગળ આ જમીનમાં શેનું પ્રમાણ વધારે જોવા મળે? પોટાશ એટલે પોટેશિયમ, પોટાશ એટલે પોટેશિયમ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. નાઇટ્રોજન અને હ્યુમસ. હવે હ્યુમસ શું હોય તો આપણને ખબર છે કે જે જમીન હોય એ જમીન પર આપણે પાંદડા હોય અથવા કોઈ પણ જેવી વસ્તુ કે જે સડી જાય અને સડી જવાથી એનો કલર શું બની જાય બેટા? કાળો બની જાય. કેવો બની જાય બેટા? કાળો. તો અહીંયા કાપની જમીનમાં નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. કઠોળ વર્ગના પાક વાવીને નાઇટ્રોજનની સ્થિરતા વધારી શકાય છે. અહીંયાથી મારે જો મારા જેવો પેપર હોય તેને થોડું પેપર ટ્વિસ્ટેડ અને લોજિકલ વાળું બનાવવું છે તો પૂછી શકે કે કયા પ્રકારની જમીનમાં કઠોળનું વાવેતર કરીને નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે? તો કઈ જમીન આવશે બેટા? કાપની. કેમ નાઇટ્રોજનનું પ્રમાણ વધે? કારણ કે અહીંયા નાઇટ્રોજનનું પ્રમાણ કેવું છે બેટા? ઓછું. અને નાઇટ્રોજનનું પ્રમાણ વધારવું હોય તો તમારે શું લેવાનું બેટા? કઠોળ. હવે કેવી રીતે નાઇટ્રોજનનું પ્રમાણ વધારવાનું? જો સાંભળજો, પહેલા વર્ષે ધાન્ય પાક લેવાના તો બીજા વર્ષે લેવાના કઠોળ. કારણ કે પહેલા વર્ષે ધાન્ય પાકનું ઉત્પાદન કરીશું તો નાઇટ્રોજનનું પ્રમાણ ઘટવાનું, બીજા વર્ષે આપણે કરીશું કઠોળ તો નાઇટ્રોજનનું પ્રમાણ વધ્યું. એટલે અપ ડાઉન થાય. તો અહીંયા નાઇટ્રોજનની સ્થિરતા, નાઇટ્રોજન સ્થિર રહે એવું કરવું હોય તો કઠોળ વર્ગ છે વાવવા પડે. કયા પાકો માટે કાપની જમીન લાભદાયક છે? તો ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા. હવે આ બધી જ વસ્તુ છે ને બહુ ચિંતા નહીં કરવાની. હું બેઠો હું ત્યાં સુધી ચેપ્ટર નંબર 10 ની અંદર આ બધી વસ્તુઓ તમને ડિટેલમાં સમજાવીશ. કેવી સમજાવીશ બેટા? ડિટેલમાં. બોલો કાપની જમીન ખબર પડી ગઈ કેટલા ટકા? તો કે 43%.
પશ્ચિમની વાત કરે તો પશ્ચિમમાં શું આવે બેટા? સતલુજનું ઉત્તરનું મેદાન, અને પૂર્વમાં કહે તો બ્રહ્મપુત્ર નદીની ખેડ. કઈ કઈ નદીઓમાં આવેલું છે તો મેં હમણાં જ કીધું, નર્મદા તાપીમાં, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી. આ બધી નદીઓના મુક્ત ત્રિકોણ પ્રદેશમાં શેના કારણે રચના થાય છે? નદીના નિક્ષેપણને કારણે. શેનું પ્રમાણ જોવા મળે? પોટેશિયમ, ફોસ્ફોરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે. કોનું પ્રમાણ ઓછું જોવા મળે? તો હ્યુમસ અને નાઇટ્રોજન. નાઇટ્રોજનની સ્થિરતા લાવવી હોય તો શું કરવું પડે? કઠોળ વર્ગનું વાવેતર કરવું પડે. કયા પાકો માટે? ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા માટે. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? હવે આપણે વાત કરીએ રાતી જમીન. શબ્દ છે રાતી. રાતી એટલે એનો કલર જો અહીંયા જો. આ રાતી જમીન દેખાય છે બેટા, લાલ લાલ કલર વાળી? હા કે ના? તો એનું ક્ષેત્રફળ કેટલા ટકા છે બેટા? 19%. કાપ કે તો 43. કાપ કોઈની કાપ તો કેટલા ટકા? 43%. હા કે ના? પણ કે રાતી તો કેટલા ટકા થઈ જાય બેટા? 19%. હા કે ના? દક્ષિણના દ્વીપકલ્પમાં તમિલનાડુના ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી પશ્ચિમના કચ્છ સુધી અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આ જમીન જોવા મળે છે. યાદ રાખજો, દક્ષિણમાં શું લખવાનું? તમિલનાડુ. તમિલનાડુની અંદર કયું બેટા? બુંદેલખંડ. પૂર્વમાં કે તો શું રાખવાનું? રાજમહેલની ટેકરીઓ. પશ્ચિમ કે તો કચ્છ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોની અંદર આવી રાતી જમીન જોવા મળે છે. તમે જોજો, વેકેશન પડે અને રાજસ્થાન ક્યાંક ફરવા જાઓ તો રાજસ્થાનની જમીન જો તમે ઓબ્ઝર્વ કરી હોય તો મોટા ભાગે આવી લાલાશ પડતી હોય. કેવી પડતી બેટા? લાલાશ પડતી, એટલે કે રાતી જમીન જોવા મળે છે. અહીંયા ફોસ્ફોરિક ફેરિક એસિડ. ફેરિક એસિડનું રાસાયણિક સૂત્ર છે Fe2O3. આ ફેરિક એસિડની હાજરી આ લોહ તત્વ છે. ફેરિક એસિડને શું કહેવાય બેટા? લોહ તત્વ. અને આ લોહ તત્વોને કારણે એની જમીનનો કલર કેવો થઈ ગયો બેટા? લાલ થઈ ગયો. કેવો થઈ ગયો બેટા? લાલ. જમીનમાં નીચે જતા તે કયા રંગમાં ફેરવાય છે બેટા? પીળા. જો અહીંયા ઉપર છે ને, ઉપર અહીંયા લાલ દેખાતું હશે, પણ જેમ જેમ આપણે નીચે જઈએ એમ આનો લાલની જગ્યાએ કેવો કલર થઈ ગયો બેટા? પીળો કલર થઈ ગયો. આ જમીનમાં ચૂનો, કાકરા અને કાર્બોનેટ હોતા નથી. તો કઈ વસ્તુ હોય? જો મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન, પોટાશની પણ શું જોવા મળે છે? ઉણપ, એટલે જોવા મળતા નથી. કયા કયા પાકો? બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા. તો જો તમારે કોમન ઘઉં અને કપાસ યાદ રાખવાનું. કોમનમાં શું લખવું બેટા? ઘઉં અને કપાસ. આ બે તો હોય ને હોય. બોલો, યાદ રહેશે? ફરીથી રિપીટ કરું છું. ક્ષેત્રફળ 19%. દક્ષિણ તમિલનાડુના બુંદેલખંડ. પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ, પશ્ચિમમાં કચ્છ અને રાજસ્થાનના કેટલાક પ્રદેશોમાં. શેનું, કઈ વસ્તુના લીધે આ જમીન લાલ અથવા રાતી જોવા મળે છે? તો ફેરિક એસિડના લીધે. કઈ વસ્તુની ઉણપ જોવા મળે? તો પોટાશ, મેગ્નેશિયમ, કાર્બોનેટ, ચૂનો, આ બધી વસ્તુની ઉણપ જોવા મળતી હોય છે. જેમ જેમ જમીનની નીચે જઈએ એમ જમીન લાલની જગ્યાએ કયા કલરમાં ફેરવાય છે? પીળા કલરમાં ફેરવાય છે. અને મુખ્ય પાકોમાં મેં ઘઉં અને કપાસ યાદ રાખવાના કીધા. તો અહીંયા તમારો બીજો જમીનનો પ્રકાર પૂરો. હવે આપણે આગળ વાત કરીએ મોસ્ટ આઈએમપી. કેવો બેટા? મોસ્ટ આઈએમપી. ધ્યાન રાખજો. શું રાખવાનું બેટા? ધ્યાન. કારણ કે આ ક્વેશ્ચન મેં તમને સૌથી આઈએમપી કીધો છે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. કેટલા માર્ક્સમાં બેટા? 2 માર્ક્સમાં. તો યાદ રાખજો, કાળી જમીન. તો કાળી જમીનનું બીજું નામ શું કહેવાય બેટા? રેગુરની જમીન. કઈ જમીન કહેવાય બેટા? રેગુર. તો યાદ રાખજો, એક્ઝામમાં કાં તો કાળી જમીન પૂછશે કાં તો કઈ જમીન પૂછશે બેટા? રેગુર. તે ભારતના કુલ ક્ષેત્રફળમાં કેટલા ટકા બેટા? 15% ભાગમાં. ફરીથી જો એમસીક્યુ યાદ કરીએ. કાપની કે તો 43%. રાતી કે તો કેટલા ટકા બેટા? 19%. અને કાળી કે તો 15% જોવા મળે છે. દક્ષિણના લાવાના પથરાવાથી થયું છે. લાવા છે એ લાવાનો કલર એકદમ આમ ગોલ્ડન ટાઈપમાં હોય જ્યારે ઉકળતો હોય, પણ જે લાવા પૃથ્વીના પેટાળમાંથી જ્વાળામુખી બહાર આવે તો એકદમ લાલ કલર હોય અને એ લાલ કલર પથરાઈ ગયો. લાલ કલર શું બેટા? પથરાઈ ગયો. તો લાવાના કલર પથરાવાથી અહીંયા કયા ખડકોનું નિર્માણ થયું? લાવાવિક ખડકોનું નિર્માણ થયું. તો અહીંયા યાદ રાખજો બેટા, કાળી જમીન બનાવવા માટે
કઈ બે વસ્તુ મહત્વની છે? તો એક લાવાવી ખડકો અને ત્યાંની આબોહવા. આ બંને વસ્તુ ભેગી થાય એટલે કઈ જમીન બને બેટા? કાળી જમીન બને છે. ક્યાં ક્યાં જોવા મળે? તો સમગ્ર મહારાષ્ટ્રમાં. સમગ્ર મહારાષ્ટ્રમાં આપણું પડોશી રાજ્ય. એના પછી પશ્ચિમ મધ્યપ્રદેશ તો છે પણ પશ્ચિમમાં જે મહારાષ્ટ્રની જોડે કનેક્ટેડ હોય ત્યાં એપી, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક ભાગોમાં આ કાળી જમીન જોવા મળે છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આપણે મહારાષ્ટ્ર છે, મહારાષ્ટ્રથી થોડાક આગળ આવીએ એટલે ભરૂચ, સુરત, નર્મદા આવતું હોય છે. ત્યાંથી થોડાક આગળ એટલે વડોદરા, તાપી અને ડાંગ આ 6 જિલ્લાઓની અંદર કાળી જમીન જોવા મળે છે. યાદ રાખો, સુરત પછી ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ આ 6 જિલ્લાઓની અંદર કાળી જમીન તમને જોવા મળે છે. હવે આ જમીન છે એમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કાર્બોનેટ બધાનું પ્રમાણ કેવું છે બેટા? વધારે. જો યાદ રાખજો, કોઈ પણ જમીનમાં પોષક તત્વો હોય તો એની ફળદ્રુપતા કેવી ગણાય બેટા? સારી. તો અહીંયા તો બધી જ વસ્તુ તમને જોવા મળે છે. પાકની વૃદ્ધિ માટે જેટલી પણ વસ્તુ જોઈએ એ બધી જ વસ્તુ અહીંયા આપણને મળી ગઈ છે અને અહીંયા બધી જ વસ્તુ મળવાથી એની ફળદ્રુપતા કેવી ગણાય બેટા? સારી ગણાય છે. તેની ભેજનો સંગ્રહ કરવાનો. જેમ આપણે ઉનાળો હોય ને ઉનાળામાં આપણે બહાર આપણે જે જો અત્યારે તો બધા મોટા ભાગે આરસીસી ના રોડ થઈ ગયા છે પણ ક્યાંક જમીન હોય એ તમે પાણી રેડજો, પાણી તરફ શું સુકાઈને અંદર જતું રહે છે. તો અહીંયા ભેજનો સંગ્રહ કરવાની શક્તિ કેવી છે બેટા? વધારે સારી. ભેજ સુકાય ત્યારે તેમાં શું ફાટો કે તિરાડો પડે છે. એટલે આ જમીન છે ને એ ડબલ ઢોલકા જેવી છે. પાણી હોય તો થોડી ગીલી રહે અને પાણી સુકાઈ જાય એટલે એમાં શું પડે બેટા? તિરાડો પડી જાય છે. મુખ્ય પાકો શું કહેવાય? કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ, અડદ. અને બેટા મેં એ રાખવાનું, કપાસના પાક માટે સવિશેષ અનુકૂળ હોવાથી તેને કઈ જમીન કહેવાય? કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એક્ઝામમાં લખવું પડશે, મોઢે કરવું પડશે, પણ મેં તમને બીજો નંબરનો આઈએમપી ક્વેશ્ચન કહી દીધો. પહેલો ક્વેશ્ચન શું કીધો હતો? તો કે જમીનના કેટલા પ્રકારો? કયા કયા? બીજો પ્રકાર શું કીધો? કાળી જમીન. ના પૂછાય તો પેપર ફાડ નાખવાનું, પણ લખ્યા પછી. કારણ કે આપણે મેં પેપર ફાડવા કીધું છે, આન્સર શીટ ફાડવાની નથી કીધી. બોલો ખબર પડી ગઈ? એક્ઝામમાં ક્વેશ્ચન આવશે ને આવશે જ. હવે વાત કરીએ લેટેરાઇટ જમીનની. લેટેરાઇટ એટલે પડખાઉ. લેટેરાઇટ એટલે કઈ જમીન કહેવાય બેટા? પડખાઉ. તો લખ્યું છે લેટેરાઇટ શબ્દ છે લેટિન ભાષાના લેટર એટલે કે ઈટ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેને આપણે પડખાઉ જમીન તરીકે પણ ઓળખીએ છીએ. પડખાઉ. આમાં ફળદ્રુપતા ખૂબ 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 ઓછી હોય છે. અહીંયા લો ઓક્સાઇડને કારણે આ જમીનનો કલર કેવો છે બેટા? રંગ લાલ હોય છે. લો ઓક્સાઇડ એટલે કીધું લો તત્વ Fe2O3. આના કારણે પણ આનો કલર કેવો છે બેટા? રાતા કલરની જે જમીન કીધી ને એના જેવો જ આનો કલર હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે તે સખ્ત બની જાય છે. એટલે આ જમીન જો બેટા, જમીન છે એમાં પાણી નાખો એકદમ ગીલી ગીલી થઈ જાય. હા કે ના? પણ જ્યારે સુકાઈ જાય એટલે એકદમ કડક પડ બની જતું હોય છે. બિલકુલ પિઝાની જેમ. સાંભળજો, તમે જ્યારે પિઝા આપણા ઘરે પિઝા બનાવતા હોય તો બહારથી આપણે રોટલો લાવ્યો હોય તો રોટલો કેવો છે? એકદમ મુલાયમ. પણ એને જ્યારે ટેમ્પરેચર તાપ આપવામાં આવે છે, શેકવામાં આવે છે, તો આ એકદમ સોફ્ટ, એકદમ કડક ક્રન્ચી પિઝા બની જાય છે, ખાવાની મજા આવે છે. એના જેવી જમીન કઈ કહેવાય બેટા? લેટેરાઇટ જમીન. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી તથા સિલિકામય પદાર્થોના નિવારણથી બને છે. અહીંયા એ લખવાનું કઈ વસ્તુના લીધે લેટેરાઇટ જમીન બને છે? તો સૂકી અને ભેજવાળી આબોહવા અને સિલિકામય પદાર્થોના નિવારણથી આ જમીન બને છે. ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં હંમેશા જો અહીંયા મેં ઊંચાણ દર્શાવ્યું છે જો, તો અહીંયા હંમેશા કયા ભાગોમાં જોવા મળે? ઊંચાણવાળા ભાગોમાં જ જોવા મળતું હોય છે. લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. ખાલી એક જ જમીનમાં નતું બેટા. કઈ જમીનમાં નતું? કાળી જમીનમાં. હા કે ના? હા કે ના? બાકી બધી જમીનમાં વસ્તુ જોવા મળે જ. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. મેં કીધું ને, નામ જ શું છે બેટા? પડખાઉ. પડખાઉ એટલે ફળદ્રુપતા એકદમ ઓછી. પરંતુ ખાતરો નાખીને
કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ જેવા પાકો લાવી શકાય છે. સાંભળજો, ફળદ્રુપતા ઓછી છે. જ્યાં ફળદ્રુપતા ઓછી હોય ત્યાં મહેનત કેવી કરવી પડે? વધારે કરવી પડે. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? તો અત્યાર સુધી આપણે ટોટલ 4 પ્રકાર ભણ્યા. પહેલી કાપ, બીજી રાતી અથવા લાલ, ત્રીજી કાળી જમીન અને ચોથી કઈ જમીન ભણ્યા? લેટેરાઇટ જમીન. બોલો, ખબર પડી ગઈ? હા કે ના? 2 માર્ક્સના ક્વેશ્ચનનો ત્રીજો IMP ક્વેશ્ચન. 2 માર્ક્સના ક્વેશ્ચનનો ત્રીજો IMP ક્વેશ્ચન. શું નામ છે બેટા? રણ પ્રદેશની જમીન. બોર્ડની એક્ઝામમાં આવશે ને આવશે. હવે મેં તમને કીધું એ પ્રમાણે આપણા અત્યાર સુધી 2 માર્ક્સ તો સિક્યોર થઈ ગયા હતા. તો કહેશો સાહેબ કયા 2 માર્ક્સ? ચલો ધ્યાન અપાવું છું. પહેલું, સંસાધનોના જે પ્રકાર કીધા હતા ને, વ્યક્તિગત, રાષ્ટ્રીય અને વૈશ્વિક, એમાંથી એક ક્વેશ્ચન આવશે. એક ક્વેશ્ચન તમારા પ્રકારો કીધા ને, સર્વસુલભ, સામાન્ય સુલભ, વિરલ અને એકલ, એમાંથી એ બેમાંથી એક નાનો ક્વેશ્ચન આવશે. 2 માર્ક્સના ક્વેશ્ચન માટે હું તમને 3 IMP આપું છું. પહેલું, જમીનના પ્રકારો. બીજું, કપાસની કાળી જમીન. અને ત્રીજું, રણ પ્રદેશની જમીન. આ 3 માંથી ક્વેશ્ચન 2 માર્ક્સમાં આવશે ને આવશે જ. બોર્ડ પર ધ્યાન. જો આપણે ગુજરાતમાં રહીએ છીએ અને આપણું પાડોશી રાજ્ય છે રાજસ્થાન. પાડોશી રાજ્ય શું છે બેટા? રાજસ્થાન. હા કે ના? તો એ રાજસ્થાન છે, તો રાજસ્થાનમાં પાણીની અછત છે. પાણીની શું છે બેટા? અછત છે. તો પાણીની અછત હોય તો શું જોવા મળે બેટા? રણ જોવા મળે. તો અહીંયા રણ પ્રકારની જે જમીન છે રાજસ્થાનમાં જોવા મળે, હરિયાણામાં જોવા મળે છે અને દક્ષિણ પંજાબના શુષ્ક એટલે સૂકા પ્રદેશોમાં આ જમીન જોવા મળે છે. રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે? રાજસ્થાન, હરિયાણા અને પંજાબના શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ કચ્છનું રણ. કયું રણ બેટા? કચ્છનું રણ. અને કચ્છના રણના પણ 2 પ્રકાર છે, નાનું રણ અને મોટું રણ. હા કે ના? બોલો, ખબર પડી ગઈ? જો ઇન્ડિયા લેવલ વાત કરીએ તો 3 લખવાના: રાજસ્થાન, હરિયાણા અને પંજાબના શુષ્ક પ્રદેશો. જો ગુજરાતની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ રણ પ્રકારની જમીન જોવા મળતી હોય છે. આ જમીન કેવી હોય છે બેટા? સૂકી, કારણ કે પાણી હોતું નથી, પ્લસ અર્ધ સૂકી આબોહવા વિસ્તારોમાં જોવા મળે છે. જેમ કે મેં તમને કીધું, આ બધા વિસ્તારોમાં પાણી ઓછું હોય. પાણી ઓછું એટલે સૂકી અથવા અર્ધ સૂકી આબોહવા થઈ ગઈ. આ જમીન કેવી બેટા? રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. આપણે જો જ્યારે પણ જેસલમેર ફરવા જતા હોઈએ છીએ ત્યારે આ રેતીમાં આપણે મસ્ત મજાના ફોટા પડાવતા હોઈએ છીએ. અને જ્યારે તમે ફોટા પડાવો એટલે તમારા શૂઝ કે ચપ્પલ જે બી પહેર્યા હોય એની અંદર માટી ઘૂસી જાય છે, રેતી ઘૂસી જાય છે. હા કે ના? તો અહીંયા રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેના કેટલાક રેતાળ અને ઓછી ફળદ્રુપ એનો એક ફની પોઈન્ટ આવી ગયો છે બેટા. ક્ષેત્રોમાં ક્ષાર કણો, ક્ષારનું પ્રમાણ કેવું જોવા મળે બેટા? વધારે. જ્યારે ક્ષારનું પ્રમાણ વધારે જોવા મળે ને તો ફળદ્રુપતા ના હોય. અને જૈવિક દ્રવ્યોની શું જોવા મળે બેટા? ઓછપ. એટલે કે અહીંયા ક્ષાર વધારે જોવા મળે. ક્ષાર શું જોવા મળે બેટા? વધારે. અને જૈવિક દ્રવ્ય કેવા જોવા મળે બેટા? ઓછા જોવા મળે છે. ત્રીજું, અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર અને બાજરીના પાકો લેવામાં આવે છે. મને કહો બેટા, રણ પ્રદેશની જે જમીન છે એમાં પાણી મળે છે કે ના? નથી મળતું. પાણી નથી મળતું તો પાણી પહોંચાડવું પડે. નદીમાંથી પાણી પહોંચાડવું પડે. નદીમાંથી પાણી પહોંચાડવું પડે. એ પહોંચાડવા માટે કોનો ઉપયોગ થાય? સિંચાઈનો ઉપયોગ થાય. તો સિંચાઈનો ઉપયોગ કરીને આપણે કયા પાકોનું ઉત્પાદન કરી શકાય? જુવાર અને બાજરીના પાકોનું ઉત્પાદન કરી શકાય છે. બોલો, યાદ રહેશે? હા કે ના? આ 3 ક્વેશ્ચન મેં તમને IMP કીધા. હવે આપણે થોડું સ્પીડમાં જઈશું કારણ કે આટલું બધું આપણા માટે હજુ કામનું નથી. હવે આપણે જોઈએ પર્વતીય જમીન. કઈ જમીન બેટા? પર્વતીય. જેમ આપણને વેકેશન મળે ને, આપણા કઝિન બી બહુ આમ આઉટિંગના શોખીન હોય તો આપણે મનાલી જઈએ છીએ. તો મનાલી શું જોવા જાવ છો? પર્વત જોવા જાવ છો ને? હા કે ના? તો ત્યાં કઈ જમીન જોવા મળે બેટા? પર્વતીય જમીન જોવા મળે છે. તો હિમાલયની ખીણ એટલે કે ઉત્તર હિમાચલ પ્રદેશની વાત કરે છે. એ હિમાલયની ખીણ અને ઢોળાવોમાં 2700 મીટર અને 3000 મીટર ઊંચાઈએ કઈ જમીન જોવા મળે છે બેટા? પર્વતીય. આપણી જે પૃથ્વીની જે
જમીન છે ને જમીન, એ જમીનથી આપણે 2700 મીટર ઊંચા જઈએ ને એટલે આપણને કઈ જમીન જોવા મળે? પર્વતીય જમીન. આ જમીનનું સ્તર કેવું છે બેટા? પાતળું. સ્તર જે છે એકદમ કેવું બેટા? એકદમ પાતળું હોય છે. અને એના લીધે ભૂસ્ખલન થતું હોય એમાં શું થાય? મોટા મોટા જે પર્વતો હોય, પર્વતના નાના નાના ટુકડાઓ તૂટીને નીચે આવતા લેન્ડસ્લાઇડિંગ થતું હોય છે. હા કે ના? અને અપરિપક્વ હોય છે. ક્યાં જોવા મળે? અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ યાદ કરો, કેદારનાથ જાઓ છો તો મોટા મોટા સુંદર શું જોવા મળે છે? પર્વતો જોવા મળે છે. હિમાચલ પ્રદેશ, કાશ્મીર, આ બધી જગ્યાએ કઈ જમીન જોવા મળે છે? પર્વતીય જમીન જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં આવેલા દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો આ જમીનમાં જોવા મળે છે. આ યાદ રાખવા જેવું છે કે પર્વતીય વિસ્તાર હોય, પર્વતીય જમીન હોય તો કયા વૃક્ષો જોવા મળે? દેવદાર, ચીડ અને પાઇન. દેવદાર, ચીડ અને પાઇન નામના વૃક્ષો કઈ જમીનમાં જોવા મળે છે? પર્વતીય જમીનમાં જોવા મળે છે. 6 જમીન પૂરી. 6 જમીન આપણી પૂરી. જમીન નંબર 7, જંગલ પ્રકારની. આપણે તમે નામ સાંભળ્યું હશે, પોલો ફોરેસ્ટ. કયું ફોરેસ્ટ બેટા? પોલો ફોરેસ્ટ. તો પોલો ફોરેસ્ટ ની અંદર આપણે જે ટ્રેકિંગ કરતા હોઈએ છીએ જંગલની અંદર, તો એમાં કઈ જમીન જોવા મળે? જંગલ પ્રકારની જમીન જોવા મળતી હોય છે. હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં. શંકુદ્રુમ એટલે ક્રિસમસ ટ્રી જોયું છે બેટા? તો ક્રિસમસ ટ્રી જેવા જે જંગલો છે, એ જંગલો ક્યાં છે? હિમાલયમાં. એની 3000 થી 3100 મીટરની ઊંચાઈની વચ્ચે તથા સહ્યાદ્રી, પૂર્વઘાટ અને મધ્ય હિમાલયની તરાઈના ક્ષેત્રોમાં આવેલા છે. તમે કદાચ જો મેપ જોયો તો આ રીતના આપણો શેપ પડે છે. આ ઉત્તર કહેવાય, આ આપણું દક્ષિણ કહેવાય, આ આપણું પૂર્વ કહેવાય. તો આ જે ભાગ છે ને એ આ ભાગોને 3100 મીટરની ઊંચાઈએ આપણને જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. હવે આ જે જંગલ પ્રકારની જમીન છે, જો અહીંયા તમે જુઓ આ નાના નાના પાંદડાઓ અહીંયા પડ્યા છે. હવે આ પાંદડાઓ ધીમે ધીમે શું થાય? સુકાઈ જાય. સુકાઈ જાય એટલે કોહવાવાના. એ કોહવાથી જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ શું થાય બેટા? વધતું જાય. તો વૃક્ષોના ખરેલા પાંદડા સડવાથી સેન્દ્રીય દ્રવ્યો, જેને કહેવાય આપણે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધતા ઉપરનો ભાગ કેવો થઈ જાય બેટા? કાળો. તમે જોજો આપણા ઘરે ક્યાંય નાના નાના છોડવા પડ્યા હોય અને એના પાંદડા પેલા પડે ને એટલે પેલા પીળા રંગના થાય. લીલા હોય, લીલામાંથી થાય પીળા, પીળામાંથી કેવા થાય બેટા? કાળા રંગના થાય છે. અને નીચે જાય ત્યારે ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે. ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ અને જવ, ડાંગર વગેરે પાકો માટે જંગલ પ્રકારની જમીન વધારે લાભદાયક છે. બોલો, જંગલની જમીન ખબર પડી ગઈ. અને છેલ્લે આપણી જમીન દલદલીય જમીન. કેવી જમીન બેટા? દલદલીય જમીન. દલદલ કે પીઠ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારો હોય જ્યાં જૈવિક પદાર્થોનો સંચય એટલે સંગ્રહ થવાથી આ દલદલીય પ્રકારની જમીન વિકસે છે. જો અહીંયા જો પાણી સતત છે એટલે ભેજનો સંગ્રહ થાય, અને ભેજનો સંગ્રહ થવાથી કયા પ્રકારની જમીનનું નિર્માણ થાય છે? દલદલ પ્રકારની જમીનનું નિર્માણ થાય છે. વર્ષા ઋતુમાં પાણીમાં ડૂબેલી રહે છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી થાય છે. જો અહીંયા તમે કદાચ ક્લિયરલી દેખાતું હશે, અહીંયા બધું પાણી ભરાયેલું છે. જો હવે પાણી સુકાઈ જાય તો અહીંયા આ પ્રકારની જમીનમાં કોનું ઉત્પાદન કરવામાં આવે છે? ડાંગરનું ઉત્પાદન કરવામાં આવે છે. ડાંગર જેને આપણે સાદી ભાષામાં આપણી ફેવરિટ વસ્તુ ચોખા. હા કે ના? દરેક ગુજરાતીના ઘરે જાઓ એટલે સાંજે દાળ ભાત ખીચડી જોવા મળે છે. બહુલતા એટલે કયા તત્વોનું પ્રમાણ? તો જૈવિક પદાર્થો અને ક્ષારોનું પ્રમાણ કેવું જોવા મળે બેટા? વધારે. જ્યારે અલ્પતા એટલે ઓછું કઈ વસ્તુ? ફોસ્ફેટ અને પોટાશ એટલે ફોસ્ફેરિક એસિડ અને પોટાશનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે. ક્યાં જોવા મળે? ઓડિશામાં, પશ્ચિમ બંગાળમાં, તમિલનાડુના કિનારાના ભાગોમાં, ઉત્તર બિહારનો મધ્ય ભાગ, ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ બધી જમીનો જોવા મળતી હોય છે. ક્લિયર? અને આ જમીનનું ક્ષેત્રફળ કેવું છે બેટા? અત્યંત મર્યાદિત. તો યાદ રાખજો, બે એવી જમીન છે જેનો વિસ્તાર ખૂબ જ ઓછો છે. એક જંગલ પ્રકારની જમીન અને બીજું દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો અહીં આપણે ટોટલ 8 પ્રકાર બતાવ્યા. પહેલો કયો પ્રકાર હતો? તો કે કાપનો પ્રકાર હતો. બીજો લાલ અથવા રાતી જમીન હતી. ત્રીજી કાળી જમીન. ચોથી લેટેરાઇટ જમીન. પાંચમી રણ પ્રદેશની.
છઠ્ઠી પર્વતીય, સાતમી જંગલોની જમીન અને આઠમી દલદલીય જમીન. લો હું કેટલું સરળતાથી બોલ્યો, તમે બોલો કે ના બોલો? બોલ બેટા, હું તો ભણાવું છું, તમે તો મારા કરતા હોશિયાર છો. મેં જે વસ્તુ 2 મિનિટમાં યાદ રાખી ને એ તમારી કેપેબિલિટી છે કે તમે 1 મિનિટની અંદર મોઢે કરી લો ને કરી લો. જો ફરીથી રિપીટ કરું છું, યાદ રાખવાનું આપણે ગોખવાનું નથી, કોઈ ટ્રીક અત્યારે યાદ રાખવાની નથી. કારણ કે એમાં નામ પૂછે છે તો નામ પૂછે પેલા કાપની, કાપ પછી રાતી, કાપ કેવો હોય? રાતો. કાપ કેવો હોય? રાતો. તો કાપની અને રાતી. કાળી કઈ આવે બેટા? કાળી. કાળી પછી આપણે યાદ રાખવાનું લેટેરાઇટ. લેટેરાઇટ પછી આપણે યાદ રાખવાનું રણપ્રદેશ. રણપ્રદેશ પછી આપણે યાદ રાખવાનું પર્વતીય, પછી જંગલો અને છેલ્લે દલદલીય. બોલો ખબર પડી ગઈ? હા કે ના? ને હવે જેટલી મેં એનર્જી ઓછી કરી ને, હવે કેમ ઓછી એનર્જી? કારણ કે આ સૌથી અલગ ઇક્વેશન હવે લઈને આવ્યો છું બેટા. હવેના જે છેલ્લા 2 ક્વેશ્ચન છે એ છેલ્લા 2 ક્વેશ્ચન માંથી તમને 3 માર્ક્સ નું આવવાનું છે. કેટલા માર્ક્સ નું આવવાનું છે બેટા? 3 માર્ક્સ નું. જો પહેલા એક MCQ VSQ ની વાત કરી, પછી 2 માર્ક્સ ના 3 ક્વેશ્ચન ની વાત કરી, હવે 3 માર્ક્સ ના 2 ક્વેશ્ચન. જો મેં તમને ગણીને 2 અહીંયા, 3 5 અને અહીંયા 2 7 ક્વેશ્ચન મોઢે કરો, 7 માંથી 7 લઈ જાઓ. 7 ક્વેશ્ચન મોઢે કરો, 7 માંથી 7 લઈ જાઓ. જો આ જમીનનું ધોવાણ કેવી રીતે થાય છે? જો આ મસ્ત મજાની આપણી સુંદર હરિયાળી જમીન છે બેટા. હવે એ હરિયાળી જમીનમાં એકદમ પૂરજોર સાથે વંટોળ આવ્યો, વાવાઝોડું આવ્યું, તો અહીંયા જે માટીના કણો છે એ માટીના કણો આ રીતે હવામાં ઉડવાના? હા કે ના? અને જો વંટોળ ના આવે તો હમણાં ગયા અઠવાડિયે જ તમને મસ્ત મજાની 2 કે 3 સ્કૂલમાંથી રજા મળી હતી. કેમ? અને વરસાદ ભારે થયો. તો વરસાદ આવે તો વરસાદનું પાણી એકદમ ફૂલ ફોર્સમાં આગળ વધે. તો આ 2 વસ્તુના લીધે આ જે માટીના કણો છે એ ધીમે ધીમે આગળ જાય છે. હા કે ના? અને એ આગળ જવાને કારણે એને આપણે કહીએ છીએ જમીન ધોવાણ. તો લખ્યું છે જમીનનું ધોવાણ એટલે ગતિશીલ હવા. ગતિશીલ એટલે જોરદાર હવા અને પાણી દ્વારા જમીનના જે માટીના કણો છે એ માટીના કણો એક જગ્યાએથી કઈ જગ્યાએ જતા રહે બેટા? બીજી જગ્યાએ. તો એને કહેવામાં આવે છે જમીનનું ધોવાણ. અને જમીનનું ધોવાણ થવાને કારણે જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થવા માંડે છે. બોલો જમીનનું ધોવાણ હવે આવડશે? 2 વસ્તુના લીધે થાય, કાં તો ગતિશીલ હવા હોય કાં તો પાણી હોય. એ પાણી અથવા હવાના લીધે માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ જમીનનું ધોવાણ. હા કે ના? આપણે ત્યાં ઊંધું છે બેટા. જેમ તમારા ઘરે તમારું ધોવાણ થાય ને તો તમે જે ના ભણતા ને ભણવા લાગે. બોલો હા કે ના? પણ અહીંયા આપણે નુકસાન થાય છે. તમારું ધોવાણ થાય તો એ તમારા માટે સારું છે. જો મેં કીધું કેટલી વાર પૂછાય, ખાલી બોર્ડ પર જુઓ, ખાલી બોર્ડ પર નજર રાખો. જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો કેટલા વર્ષે? 2022 માં, 20 માં, 22 માં, 23 માં, 26 માં, જુલાઈ 2022, 24. જો 22, 23, 24 અને 26 સલંગ આ ક્વેશ્ચન પૂછાય તો આપણે આ ક્વેશ્ચન અત્યારે મોઢે કરવાનો જ છે. ને અહીંયા હું દરેક પોઈન્ટમાં બાજુમાં મસ્ત મજાનું પિક્ચર નહીં બેટા, ફોટો મૂક્યો છે એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો પહેલું જમીન પર થતી ચરાણની વૃદ્ધિ. જો આ ગાયો દેખાય છે બેટા? હા કે ના? તો આ ગાયો શું કરે છે? જે જમીન પર જે નાના ઘાસો હોય એ ઘાસોનું ચારી લે. હા કે ના? તે ચારી લેવાને કારણે એ જમીન જે સપાટ બની જાય. હા કે ના? અને સપાટ બને તો ધોવાણ થાય. પણ આપણે આ જે ચરાણ છે એ ચરાણની પ્રવૃત્તિને નિયંત્રિત કરવાની, બંધ નથી કરવાની, નિયંત્રિત કરવાની છે. બોલો પહેલા બધું ખબર પડી ગઈ? તો અહીંયા આપણે જે ચરાણની પ્રવૃત્તિ છે, જે ચારણની પ્રવૃત્તિ, જે પાલતુ પશુ છે એની જે ખાવાની જે પ્રવૃત્તિ છે એ ખાવાની પ્રવૃત્તિ પર શું કરવાનું બેટા? નિયમન કરવાનું. ઢોળાવવાની. જો આ ઢાળ દેખાય છે બેટા? હવે ઢાળ હોય ને તો પાણી સળસળાસળ ઉતરી જાય. ઢાળ હોય તો પાણી સળસળાસળ, અને પાણી જેટલું સળસળાસળ ઉતરે એટલું ધોવાણ વધારે થાય. પણ આપણે ધોવાણ કરવાનું નથી. તો લખ્યું છે ઢોળાવવાળી જમીન હોય તો સમોચ્ચ રેખીય પગથિયાની તરા વાવેતર કરજો. સ્ટેપ બાય સ્ટેપ જો દેખાય છે તમને? હા કે ના? અને તેને સ્ટેપ બાય સ્ટેપ આપણે વાવેતર કરીએ તો પાણીનો પ્રવાહ ઓછો થઈ જાય. પાણીનો પ્રવાહ કેવો થઈ જાય બેટા? ઓછો થઈ જાય.
પડતર જમીનની અંદર કોનું શું કરવાનું બેટા? વૃક્ષારોપણ. બોલો 3 મુદ્દા યાદ રહેશે. પહેલા, ચારણની પ્રવૃત્તિને નિયંત્રિત કરવાની. ઢોળાવવાળી જમીન હોય તો સમોચ્ચ રેખીય વાવેતર કરવાનું. અને ત્રીજું, પડખાઉ જમીન છે એટલે કે લેટેરાઇટ જમીન છે એમાં વૃક્ષારોપણ કરવાનું. અને વૃક્ષારોપણ કરવાના લીધે જમીનની અંદર પોષક તત્વોનું પ્રમાણ વધે. બોલો પહેલા 3 મુદ્દા યાદ રહ્યા? પહેલા 3 યાદ રહ્યા. પહેલો મુદ્દો શું હતો? ચારણની પ્રવૃત્તિનું નિયંત્રણ. બીજું, ઢોળાવવાળી જમીન તો સમોચ્ચ રેખીય પદ્ધતિ અપનાવવાની. અને ત્રીજું, પડખાઉ જમીન હોય તો વૃક્ષારોપણ કરવું જોઈએ. બીજા 4 એટલે ક્વેશ્ચન પૂરો. 3 માંથી 3 રેડી. બોલો આવડે કે ના આવડે? જ્યાં પાણીનું વહેણ અને ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો. જો પાણીનું વહેણ હોય તો આડબંધો એટલે સાદી ભાષામાં કેવું કે ડેમ બનાવી દેવાના. શું બનાવી દેવાના? ડેમ. અને ડેમ ના બનાવે તો જો આ રીતે ખાડા કરી નાખવાના. શું બનાવવાના બેટા? ખાડા. જો આ જમીન છે, અહીંયા ખાડો કરી નાખો. જમીન છે, ખાડો કરી નાખો. જમીન છે, ખાડો કરી નાખો. જમીન છે, ખાડો કરી નાખો. તો શું થશે? અહીંયા પાણીનો પ્રવાહ ફાસ્ટ હશે. અહીંયા પાણી એટલે પાણીનો પ્રવાહ ઓછો થવાનો. અહીંયા ઓછો થયો, અહીંયા ઓછો થયો, અહીંયા ઓછો. તો અહીંયા પાણીનો જે પ્રવાહ છે, જે ફોર્સ છે, ફોર્સ કેવો થવાનો બેટા? ધીમો થવાનો. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. સાંભળજો. હવે ઢાળવાળું જો આ ખેતર છે, જો આવું ખેતર છે, પણ આ ખેતરની જગ્યાએ હું આવું કરી નાખું. જો ખેતરને આમ સમોચ્ચ રેખીય વાપરી કાઢ્યું તો અહીંયા ઢાળ હોવાને લીધે પ્રવાહ કેવો થઈ ગયો બેટા? ઓછો. પ્રવાહ ઓછો તો જમીનનું ધોવાણ થવાનું નથી. અને છેલ્લું, ખેતરોમાં પડ અને ધોવાણ થતું અટકાવવા માટે ખેતરોની ફરતે જો આ પાળા જો આ રાઉન્ડ જો શેપો બનાવેલા છે. હા કે ના? તો આ પાળા બાંધવાની. અને જો ચારે બાજુ શું નાખ્યું છે બેટા? વૃક્ષારોપણ કરી નાખ્યું છે. તો આ 6 વસ્તુના લીધે જમીનનું ધોવાણ અટકે. 6 વસ્તુના લીધે જમીનનું ધોવાણ અટકે. જો ટૂંકમાં અને ટચમાં સમજાવજો. પહેલા જમીન ધોવાણ એટલે શું? તો સાંભળજો. જ્યારે ગતિશીલ હવા અને પાણીના લીધે માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે તો કહેવાય જમીનનું ધોવાણ. એને અટકાવવા માટે આપણે જોડે ઉપાય કેટલા છે બેટા? 6. પહેલો ઉપાય, ચારણની પ્રવૃત્તિનું નિયંત્રણ કરવું. બીજું, ઢોળાવવાળું હોય તો સમોચ્ચ રેખીય પદ્ધતિ અપનાવી. ત્રીજું, પડખાઉ જમીન હોય તો પડખાઉ જમીનની અંદર આપણે વૃક્ષારોપણ કરવું જોઈએ. ઢાળવાળી જમીન અને જ્યાં પાણીનો પ્રવાહ વધારે હોય ત્યાં આડબંધો બનાવવા જોઈએ. અને પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢોળાવાળા ખેતરોમાં ઊંડી ખેડ કરવી. ઊંડી ખેડ જો આ ઊંડી ખેડ કહેવાય બેટા. અને છેલ્લે જે જમીન હોય એ જમીનની ચારે ચાર બાજુ પાળ બાંધી દેવાની. પાળ એટલે થોડી થોડી ઊંચી દિવાલો કરી નાખવાની. અને ઊંચી દિવાલો કરીને ચારે બાજુ વૃક્ષારોપણ કરવું જોઈએ. તો અહીંયા તમારા જે 3 માર્ક્સનો જે મેં કીધું 2 ક્વેશ્ચન છે, 2 માંથી પહેલો ક્વેશ્ચન પૂરો. બોલો આવડે કે ના આવડે? આ ક્વેશ્ચન જો આજનો આજે તમે મળે કરી લીધો તો તમારા માર્ક્સ સિક્યોર થઈ ગયા. ને આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. આજના લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન, ભૂમિ સંરક્ષણ. જમીનનું ધોવાણ થતું. ધોવાણ થયા પછી જમીનને બચાવવી પડે ને, તો જમીનને જે બચાવવાનું એને કહેવાય ભૂમિ સંરક્ષણ. એટલે શું? ભૂમિ સંરક્ષણનો ઉપાય જો માર્ચ 24, 25, જુલાઈ 22. હા કે ના? તો 3 માર્ક્સમાં તમે ઓબ્ઝર્વ કર્યું હોય કાં તો જમીનનું ધોવાણ પૂછાય છે કાં તો ભૂમિનું સંરક્ષણ. આ બેમાંથી એક ક્વેશ્ચન 3 માર્ક્સમાં આવશે ને આવશે જ. જો આ ઢાળવાળી જમીન છે. જો હવે આ ઢાળવાળી જમીન હોય તો પ્રવાહ કેવો હોય બેટા? ફાસ્ટ હોય. જો હવે આ છે ને એને 3D માં થોડું આડું કરી નાખ્યું. જો આ ઢાળ છે તો આમ પાણીનો પ્રવાહ જો એમ કહું કે અહીંયાથી બોલ ગગડાવું તો ફટાફટ સડ નીચે ઉતરી જાય. પણ હવે અહીંયા છે જો વચ્ચે ખાડા કરી નાખ્યા છે. જો હવે અહીંયાથી બોલ ફેંક્યું તો અહીંયાથી સ્પીડમાં છે, અહીંયા એકદમ ધીમો પડશે, અહીંયા એકદમ ધીમો. બોલો હા કે ના? તો આને કહેવાય ભૂમિ સંરક્ષણ. શું કહેવાય બેટા? ભૂમિ સંરક્ષણ. તો જો અહીંયા રાખજો, ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવવાનું. જમીનનું ધોવાણ અટકાવો. ને જમીનનું ધોવાણ અટકાવો એટલે જમીનની ગુણવત્તામાં શું થાય બેટા? વધારો થાય ને થાય જ. બોલો ખબર પડી? હા કે ના? બીજું, ભૂમિ સંરક્ષણના મુખ્ય ઉપાયો. ભૂમિ સંરક્ષણ, ભૂમિનો બચાવ કેવી રીતે કરી શકાય? તો સાંભળજો. જે પડતર જમીન છે એની ચારે બાજુ શું કરવાનું? વૃક્ષારોપણ, જંગલો ઉગાડવા. હા કે ના? કારણ કે જે જંગલમાં જે વૃક્ષો હોય છે એ વૃક્ષના મૂળ જમીનના જે કણો છે એ કણોને એકદમ ફેવિકોલની જેમ જકડીને રાખતા હોય છે. તેથી પડતર જમીન છે ત્યાં જંગલ ઉગાડવા જોઈએ. પર્વતીય ક્ષેત્ર, પર્વત હોય, જો આ પર્વત આમ હોય તો બંને બાજુ ઢાળ હોય છે, તો એ ઢાળવાળી જમીનમાં સીડીદાર ખેતર બનાવવાના. કેવા ખેતર બનાવવાના? સીડીદાર. જો તમારામાંથી કોઈ કેરળ ગયું હોય તો
તો તમે ચા અને કોફીના બગીચા જોયા હોય તો તેઓ ઢાળવાળા બગીચા હોય છે. કેવો બગીચા છે બેટા? ઢાળવાળા બગીચા હોય છે. તો આ વસ્તુ કરવાથી તમે ભૂમિનું સંરક્ષણ કરી શકો છો. બોલો, ખબર પડી ગઈ? અને છેલ્લું આમાં જ થોડુંક આગળ, હવે આ જે મુદ્દા હતા ને એ મુદ્દાને હવે આપણે ડિટેલમાં જોઈએ. જો આ જે નદી છે એ નદીનો પ્રવાહ એકદમ ફોર્સ સાથે વહે છે. પછી આપણે જો નાના નાના આડબંધો બનાવી દીધા. હવે જ્યારે નાના નાના આડબંધો બનાવી દીધા તો પાણીનો પ્રવાહ કેવો થઈ જવાનો? ધીમો. પ્રવાહ ધીમો થાય તો ભૂમિનું ધોવાણ થાય. ભૂમિનું ધોવાણ ના થાય તો એને કહેવાય ભૂમિનું સંરક્ષણ. તો નદી અને ખીણોમાં થતું કોતરનું ધોવાણ અટકાવવા માટે નદી ઉપર બંધારા કે નાના નાના બંધો બાંધવા અને પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે, જો અહીંયા જો આ બાજુમાં નદી દેખાય છે તો અહીંયા જો વૃક્ષારોપણ કરેલું દેખાતું હશે. હા કે ના? રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનોને રોકવા માટે રણની ધાર ઉપર, ધાર એટલે કિનારો પર, જો આ રણ છે બાજુ ને અહીંયા છે બેટા કિનારો, બોર્ડર છે. તો એ બોર્ડરમાં અહીંયા શું નાખે બેટા? વૃક્ષો વાવી નાખે. તો હવે આ જે માટીના કણો છે એ અહીંયાથી અહીંયા આગળ જવાના ના. તો અહીંયા જે રણ પ્રદેશ છે એ રણ પ્રદેશની ચારે બાજુ આપણે શું આવવાના બેટા? વૃક્ષો. અને મોટા વૃક્ષોને શું બનાવવાના બેટા? હાર માળા. છૂટા છવાય નહીં, જો એકદમ ગીચો ગીચ બનાવેલા છે. હા કે ના? અને છેલ્લે જો આ જ્યારે આપણા ત્યાં પાણી વધારે હોય, પૂરની પરિસ્થિતિ હોય તો એ પૂરનું પાણી આપણે બહુ ફોર્સ સાથે આગળ વધતું હોય. હા કે ના? તો આપણે શું કરવાનું? એ પાણી જે છે એને કોઈ અન્ય નદી સાથે જોડી કાઢવાનું. અન્ય નદી સાથે શું કરવાનું બેટા? જોડી દેવાનું. અને જો અન્ય નદી સાથે ના જોડવું હોય તો આપણા ગુજરાતમાં ઘણી બધી નદીઓ સૂકી કોરી પડેલી છે. તો એ નદી તરફ એનો પ્રવાહ શું નાખવાનો બેટા? વાળ નાખવાનો. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને અથવા પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લાવી શકાય છે. બોલો, ખબર પડે છે? હા કે ના? આ બધા જ મુદ્દા મેં તમને છે ને એકદમ યુનિક ફોટા સાથે સમજાયા છે. ને જો તમે આ ફોટાને બી ધ્યાન રાખશો તો શું લખવાનું એ તમને ઈઝીલી ખબર પડી જશે. અને છેલ્લી સ્લાઇડ, છેલ્લો મુદ્દો, અર્ધ શુષ્ક પ્રદેશોમાં પશુઓ દ્વારા થતા અતિચરણ. જો આ ચારણ કરે તો જમીન જે જો અહીંયા નાના નાના જે ઘાસ હોય છે એ ઘાસ નીકળી જાય. પણ એ આ ચારણને અટકી દઈએ તો ભૂમિનું શું થાય બેટા? ધોવાણ થતું અટકે. આગળ આ ઢોળાવવાળી જો સમક્ષિતિજ, ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીન સીધી હોય પણ ત્યાં બધી બાજુ શું કરવાનું બેટા? ખેડ કરી નાખવાની. અહીંયા ઢોળાવાળી જે જમીન જેને સાદીમાં સમોચ્ચ રેખીય પડતર, સમોચ્ચ રેખીય પદ્ધતિ અપનાવવી જોઈએ. અને અહીંયા સાંભળજો, ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો ઉમેરવા. જો આ પડખાઉ જમીન છે, હવે પડખાઉ જમીનની અંદર હું ધીમે ધીમે સેન્દ્રિય તત્વો, કયા તત્વો બેટા? સેન્દ્રિય એટલે જે સુકાયેલા પાંદડા હોય, વૃક્ષો હોય એ બધાને પડખાઉ જમીનની ઉપર મૂકી દો. હવે પડખાઉ જમીન ઉપર મૂકીશ એટલે કોહવાઈને કેમ ઉતરવાના? જમીનમાં. તો જે પડખાઉ જમીન છે એ પડખાઉ જમીન એ તમારી ઉપજાઉ જમીનમાં રૂપાંતર થવાની. તો અહીંયા કેન્દ્રીય અથવા સેન્દ્રિય તત્વોનો શું થાય છે બેટા? ઉમેરો થાય છે. બોલો, ખબર પડી? હા કે ના? હા કે ના? તો જો ફરીથી તમને પહેલી સ્લાઇડ પર લઈ જાઉં છું અને આજના લેક્ચરના બધા જ આઈએમપી ક્વેશ્ચન અહીંયા ધ્યાન રાખજો. બધા જ અહીંયા લખાઈ દઉં છું એટલે યાદ રહેશે. જો પહેલા વાત કરીએ 3 માર્ક્સના ક્વેશ્ચન. તો 3 માર્ક્સના ક્વેશ્ચનમાં જમીનનું ધોવાણ અને બીજું ભૂમિ સંરક્ષણ. આ બે ક્વેશ્ચન મોઢે કરશો, 3 માંથી 3 તમારે. ક્લિયર? 2 માર્ક્સ માટે જમીનના પ્રકારો કેટલા અને કયા કયા તમે હમણાં કીધું 8 પ્રકારો છે. બીજું કપાસની કઈ જમીન બેટા? કાળી જમીન. અને ત્રીજું રણ પ્રદેશની જમીન. આ 3 માર્ક્સ માટે, આ 2 માર્ક્સ માટે. હવે એમસીક્યુ અને વીએસક્યુ માટે સંસાધનના પ્રકારો,
અને બીજું વિતરણની દ્રષ્ટિએ પ્રકારો. આ જે પ્રકારો કીધા ને એમાંથી શું પૂછશે બેટા તમને? સંકલ્પના પૂછશે, એટલે કે એક માર્ક્સ નો ક્વેશ્ચન પૂછશે અને અહીંયાથી તમને પૂછે બેટા એમસીક્યુ. જોઈ લો, આટલું જ મોઢે કરવાનું છે. આની બહારનું એક પણ વસ્તુ તમારે મોઢે કરવાની જરૂર નથી, કારણ કે જો તમે આટલું ક્વેશ્ચન મોઢે કરો તો આ ક્વેશ્ચન મોઢે કરતા મેક્સિમમ તમને 30 મિનિટ થાય. કઈ થાય બેટા? 30 મિનિટ થાય. હા કે ના? બોલો. ને જો તમે આ 30 મિનિટ આપો છો તો બોર્ડની એક્ઝામની અંદર 80 માંથી તમારા 7 માર્ક્સ તો સિક્યોર થઈ ગયા. તો મહેનત કેટલા માર્ક્સ માટે કરવાની બેટા? 73 માર્ક્સ માટે. હા કે ના? પણ જો આ તમે કલાકનો વિડિયો જોયો તો બોલો 7 માર્ક્સ તો મોઢે થયું કે ના થયું? હા કે ના? 7 માર્ક્સ એટલે લગભગ તમારું 10% પોર્શન, બોર્ડની એક્ઝામનો 10% પોર્શન અત્યારે મોઢે થઈ ગયો. બોલો, ચેપ્ટર નંબર 8 આપણે અહીંયા પૂરું કરીએ છીએ. એક જ લેક્ચર, એક જ ચેપ્ટર, કોન્સેપ્ટ ક્લિયર અને માર્ક્સ પૂરા. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. અને તમે કોમેન્ટ કરો કે હવે તમારે નેક્સ્ટ કયા ચેપ્ટરનો વિડિયો જોઈએ છે, કયા ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર કરવો છે, તો આપણે એ ચેપ્ટર સાથે તમારી ડિમાન્ડ પ્રમાણે આપણે આવીશું.